જ્યારે ચર્ચા કરવી છે આજે એલ&ટીના શેરની, તો જુઓ આજે ખરાબ બજારમાં પણ તમને એલ&ટીના શેરમાં મજબૂતી જોવા મળી રહી છે. તેલંગાણા સરકારે જે એમનો એક મેટ્રો પ્રોજેક્ટ છે હૈદરાબાદનો, તે ખરીદવા માટેની વાત કરી લીધી છે અને એને લઈને આજે સ્ટોકમાં તેજી છે. વધુ વિગત સાથે સહયોગી શ્રદ્ધા જોડાયા છે. જી શ્રદ્ધા, જણાવો એલ&ટીમાં શું ખાસ આજે વિગત? જી, એલ&ટીની વાત કરીએ તો અહીંયા તેલંગાણા સરકારે હૈદરાબાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો ફેઝ 1 જે છે તે એલ&ટી પાસેથી ટેકઓવર કર્યો છે. તેલંગાણા સરકાર એલ&ટીને તેના ઇક્વિટીના હિસ્સાના બદલામાં 2000 કરોડ ચૂકવશે. એટલે કે તેલંગાણા સરકાર એલ&ટી મેટ્રો રેલ હૈદરાબાદમાં એલ&ટીનો હિસ્સો ખરીદી લેશે. આ પ્રોજેક્ટમાં ટર્નઓવરની ટેકઓવરની સાથે સાથે તેલંગાણા સરકાર પ્રોજેક્ટનું જે 13000 કરોડ રૂપિયાનું દેવું છે તે પણ લેશે. રિપોર્ટ મુજબ એલ&ટીએ દેવ ટેકઓવરની સાથે 5900 કરોડની માંગ કરી હતી, પણ એની સામે સરકાર 2000 કરોડ ચૂકવશે કંપનીને. આના પર જેમ ફાઇનાન્શિયલનો એક બ્રોકરેજ નોટ આવી છે. તેઓનું કહેવું છે કે આજે એક્ઝિટ છે કંપનીની આ પ્રોજેક્ટમાંથી, તેના લીધે સ્ટોક પર લાંબા ગાળાનું આપણે જે ઓવરહેંગ જોઈ રહ્યા છે તે દૂર થશે અને આનાથી ઈપીએસ મજબૂત થવામાં મદદ મળશે. આ એસેટમાંથી નીકળી જવાના કારણે, એટલે કે આ પ્રોજેક્ટમાંથી કંપનીના નીકળી જવાના કારણે કંપની લેવલ પર જે 626 કરોડનું પેટ લોસ હતો તે અવોઇડ થઈ શકે છે અને એના કારણે ઈપીએસમાં 4% જેટલો વધારો જોવા મળી શકે છે. FY25ની વાત કરીએ એટલે પાછલા વર્ષની, તો એલ&ટીમાં કન્સોલિડેટેડ પ્રોફિટ બિફોર ટેક્સ 3%નો લોસ જોવા મળ્યો હતો અને પ્રોફિટ આફ્ટર ટેક્સ 4%નું નુકસાન જોવા મળ્યું હતું. આ એક્ઝિટ જે છે કંપનીની તે પોઝિટિવ સાબિત થઈ શકે છે, કારણ કે આનાથી રિટર્ન ઓન ઇક્વિટીમાં પણ 60થી લઈને 70 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. તો ઓવરઓલ કંપની માટે પોઝિટિવ છે આ સમાચાર અને સ્ટોક આપણને 1.5થી લઈને 0.5% તેજી સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે.